ઘોડવટા મોટો છે દરબાર જો છે મારી જોગણી મારી સરકાર પાડે છે તું હજુ મારે હિસાબ ચૂકતો કરવાનો છે એક વાર કીધી રે ચૂપચાપ સુઈ રે અહીંયા ખલાસ કરી નાખીશ હજુ તો મારે તારા બાપ જોડે હિસાબ ચૂકતો કરવાનો બાકી છે ત્યાં સુધી તારે અહીંયા જવું પડશે જ્યાં સુધી તારો બાપ મારો હિસાબ ચૂકતો નહીં કરે ને ત્યાં સુધી તને અહીંથી હું જવા નહીં દઉં ત્યાં સુધી તારું ખાવા પીવાનું પણ બંધ રહેશે તને તડપાઈ ને મારીશ અરે એક વાર કીધી ને ચૂપ હું મોદી કરી રહી છે આનો તો ત્રાસ બહુ વધી ગયો છે જ્યાંનો પણ જોઉં ત્યાંનો હું ભાઈ એના નામનું ચાલુ રાખે છે મારા એક વખત કીધું રે ચૂપચાપ સુઈ રે તો કેમ મોં પડે છે આ જગ્યા તરફ કોઈ બાપો બચાવ નહીં આવે શું થાય છે શું થાય છે બોલ પાણી પીવું છે હા કર અરે પાણી તો શું અરે ખાવાનું પણ નસીબ નહીં થાય આ જગ્યાએ ચૂપચાપ કરી રે પાણી પીવું છે હજુ તો તારા હાથ પગ કાપીને છે ને બા ગીધાને ખવડાવીશ પછી તારા કાન કાપીને છે ને આ કૂતરાઓને ખવડાવીશ ત્યારે મારા જીવને શાંતિ મળશે તારા માટે છે તું એક વાર કીધી ને ચૂપચાપ સુઈ જા હજુ તું મને ઓળખતો નથી હું વ્યાજ આપું છું પણ વ્યાજ ના ચૂક્યો ને એની જિંદગી પણ જણ કરી નાખું છું લાગે સાહેબ એમ નહીં મારે હવે સાતીથી પડી રહે છે હવે તારા કટકા કરતો મને વાર નહીં લાગે તો કંટાળી ગયો આજ તો તાપમાન અને એક તો આ રોટાનું બનાવે ખાલી ખાડોમ જે નાખતા રહે શું કરવાનું આમાં આ ચાનું બનાવેલું હતું ત્યાં તો હું જન્મ્યો નતો ઘરનું બનાવેલું હતું અત્યારે જોવા મળે એવું કરવાનું વહેલું જોવા મળ્યું ને તો અત્યારે તો હું આવા પોની ભાઈ નાતો હોય યાર કારણ અમને કંટાળ્યો હોય યાર બરોબર નો તાપમાં ચોક ક્ષેત્રમાં લેબરો સારો મળે ને તો શાંતિ જઈને ઊંઘું હોય એટલે કોઈ આવે જ નહીં એટલે આ બાદ ક્ષેત્રમાં નહીં આવ્યો રોડ સારો બનાવતા હોય તો એ સારું લાગે ઉભો રે લે ચિયો હા ઉભો રે અરે એ ઉભો રે અહીંયા દેખાતું નહીં તને ઓય ઉભો રે અહીંયા અરે આ તો નહીં ગયો કોટે
મને તો કોટો પઈ ગયો હાથી આઈ તો અહીં નીકળ્યું લ્યા આ તો પેલો ભૂતિયો બંગલો હાલે આ કાં તો જવાય નહીં ને ભૂત મારી ખાઈ જાય એમને એના કરતી ને મને જતો રહ્યા દે અહીં સોળે શાંતિ ઊંઘે હું તો પેંગારી અલ્યા ભલાજી તમે કાકડી ખાવ પેલા સોમાજી કાલના જન્મ રહી ગયા તમે એટલે આ ભલા મોને કાલના એમને જન્મ લઈ જાય તમે મને નતો રહી ગયો ટેન્શન કાલનો મેં ખાધું નહીં તમે કાકડી કહો એ તો મને ખબર હતી કે દાળમાં તો કોઈ કાવું થવાનું હોય ચમ કહું હા કાપો ડાબડી મુદાવે પેલા જેનાજી બે આવે ને પોલીસ વાળા ઘર લઈને આવે ને તાનો દાવ તો લાગતો તો જ મને હવે સોરા નહીં એમ ના કરવું એ નહીં સોરા તો જઈએ બરોબર હા આપણે બે જઈશું તો હંગા સબૂત તો જોશે ને સબૂત જોશે આપડે કાં તો સબૂત નહીં એમ કરો હા ના હોય ને તો પેલા શાંતિ બોલો શાંતિ બોલો પેલા રમણજી લઈ લો અંગાત ના હોય તો જેનાજી લઈ લો આપણે ફોલાઈને હા બરોબર અને આપણે તોગાઈ લઈ જઈએ એમને સમજાઈએ કહેતા સોમાજી જેલમાં કઢાવો આપણે એમના છોકરાને હોધાવો આપણે એમને મદદ કરીએ બરોબર એ હેડો તા મારે એકલાની વાત તો એટલે નહીં મોને પા અરે હું આવું આવ્યો નહીં મોનતા બરોબર હા પણ આ તો સમજા તો સારું હેડો સમજાય તો જોઈએ ચાલતે આપણે કોનું ખોટું તો ના કરાય યાર હા ખરો લે ફતાજી ભલાજી ચો હેડે હા ચો હેડે હવે સોમાજી છોરાવા જઈએ હે ઓહો ચાલ એમને શું થયું તમને ખબર નહીં ના મને નહીં ખબર એટલે તો પૂછું કાલે જેલમાં લઈ જાય એમને હા તાન કાલે લઈ ગયા જેલમાં કાલે લઈ જાય ને સ્વતા લઈ જાય હા એવું તાન તમને ખબર નથી મને નહીં ખબર મને કોઈને કીધું હોય તો ખબર હોય ને એ નહીં હા ગઈ મહી ભાઈ રાજમ બહાર નીકળે તો ખબર હોય ને વાત આખો દારો ડોસ્યો જમ ઘરમાં પહેરે હા વાત સાચી એ બધું મેકો કોણ પહેર્યા કહું એ બધું મેકો હા. અત્યારે હેડો પેલા જેનાજી ના કર હા. એમને લઈને જઈએ સોરાવા હા હેડો તાપ બહુ પડે હો જેને બરાબર રમણજી મારે તાપણી માં પડી નહીં મારે તો મારા છોકરાને પડી મારે તાપણી પડી નહીં મારા છોકરાને બરાબર શું કરવું યાર શું કરવું યાર પેલા કહ્યું પોલીસ વાળાને કહ્યું છે બરોબર એ રહ્યો હોત છે અને મળશે તો લેતો આવશે અને પેલા તો અમે જેલમાં ગાલ્યો એટલે જોમદી મળે નહીં તોમદી તો છોડવાના નહીં પણ રમણજી હું કહું કે મારો છોકરો ચોવા છે શું કરતો છે મને હું કે એ ખબર નહીં ચોવા છે શું કરતો છે મને તો સમાજ લાગે મને કોઈ પોગો નાખી મને લાગે માન છે આ સમાજી મને એવું લાગે છે હવે શું થાય જોઈએ મળે તો આ જો હે તો મળે ને મારી નાખે પણ જો સમાજ હું કહું સમાજ ખબર છે કે સમાજ માનના છે ભલે મારો જીવ જાય બાકી હું નહીં તો નહીં મેલું એ તો નહીં પૂછવાનું. તું આથી માં મેળે માયા કાપીને પછી જમે જાવ કાપીને જાય સાહેબ આવો સાહેબ આવો સાહેબ આ જોવા લઈને આવ્યું રમતો રોડ ઉપર છોકરો જોઈ લે અમે તમારું કેવું હા જો ના ના સાહેબ આ તો આવું નહીં આવું મોટો હતો આજે એવું શું આ છોડી હતો મારો છોકરો મારતો આ માં આવું નહીં આ નહીં મોટો ના 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 છોડીએ ને ના 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 સાહેબ હું કહું મારો છોકરો મોટો આ બે હા આજે કયો તમે તો એ જતા એટલે આવતો આ તો મળ્યો કે આજે તો રોડ ઉપર રમતો બરાબર ના મારો નહીં હો મારો એક કે નહીં એક મારો નહીં આ તો બોલે આ તો જો અમે રમતું હોય તો જો બરાબર ના ના નહીં સાહેબ હું સાહેબ કરું ગમે કરો બાર હોટલામાં તો મજા ખાવા પાવતું નહીં હું કરું કે રાજા ઊંઘતો નહીં રાજા ઊંઘતો નહીં અમે તને જો ઊંઘે રાતદારો જે છે સાહેબ ગમે તો હું તો કહું છું સાહેબ આપણે બસે છે સમાજે ના થોડા મારો છો ના તો એ સાચું બોલો એ કશું જવાબ જ નહીં આપતા ને ચૂપચાપ બેહી રહ્યા આવો 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 હા હા યાદ ને આવું તો પછી ઘરે તો અમારે તમે થોડી ભાઈ હું કહું મને ખબર લેવા માયા મારો છોકરો તો જતો તારા મામા બધા આવ્યા તો પછી આવ્યા છે માયા જો તમે આવતા હતા માતા પૈસા લેવા આવતા હતા અમારે આવ્યા છો જો હું કહું છું ભાઈ ફતાજી હા પૈસા હાથમાં નહીં હો પૈસા હાથમાં જનાજી શાંતિ રાખો જો અમે એક વાત કહેવા માંગીએ બરોબર બોલો કે આ પ્રેમથી પતી જાય ને ભાઈઓ વચ્ચે ઝઘડો એટલું સારું બરોબર નગર તમે એક તો દારૂ પીને તો હોય ને જિંદગી તમારી તો આપુજી ખરાબ કરી જ નાખી હા પણ અંગાતા બીજોની જિંદગી ખરાબ કરવા બે તમે એ ભલાજી વાત સાચી તમારું તો મારા છોકરો છે મને ખબર ભાઈ
તો ખબર ના પડે કે શું થાય છે છોકરું શું થાય દાદાજી હા એ તો ધ્યાન હે ને હા. જો હવે મારો છોકરો તો મારે ધ્યાન રાખવું પડે પછી પાકી આશા ના બી હેરાવાય એટલે ભાઈ મારા ઘેર આવ્યો તો મારા ભાઈ હાથ પગે લઈ ગયો ઘેર અને પાછો આવ્યો નહીં અને ભાઈ એકલો આવ્યો મગર તારો છોકરો આવ્યો લે તો આવે લઈ ગયો તું મગર છોકરો આવ્યો એ નહીં હા હવે સુમાજી હતા બરોબર હા તમારા છોકરાને ઘેર ખાવા લઈ જાય બરોબર બરાબર. એમને કોઈ ગુનો કર્યો એટલે પણ ગુનો તમારા છોકરાને ખવડાયું બરોબર પાણી પીવડાયું તમે તો હજુ ભલા માણસ એના ખાવાનું બે દાડે નહીં આલ્યું હું કહું ભાઈ ભલાજી એવું કહું છું જે એ સાચું હોય મારા છોકરાને મને બતાવો એનો બસ ચાર પાસે પજારી પાછા પછી ફેરો તમે હાથ ને કે છોકરો આવી ગયો. હા જનાજી હા એ સાચા હતા એટલે બરોબર બરાબર એ પોલીસ આવી તો એને બીજા નહીં એ સાચા હતા એમનો કરમ સાચો હતો તમારી નીતિ ખોટી હશે ભલે એ ખાવા લઈ ગયું હા પણ ખવડાવીને પછી ઘેર મૂકી જવાય એ સૂટો ના મેલ દેવાય છોકરા એ નહીં હવે છોકરો બુદ્ધિ હોય છે બરોબર એ તો હું માનું હવે છોકરું એમ કે હવે અમે ગમે તે લઈ સોમાજી લઈ ગયા એને આરામ કરતો અહીંથી એ છોકરું કે હું આવું બરોબર મારા બાપા જોડે જાય અહીંથી નીકળી ગયું તો એને પાછળ પાછળ હતા આયા એટલે ભાઈ મારે એવું કેવું છે કે ગમે તે હું કહું છું ભાઈ ભાઈ હાથું મજા બાજુ ભલાજી પ્રશ્ન એક જ છે જોવાને મારો છોકરો નહીં મળે તો ગુનેગાર વંગા નહીં અત્યારે બધું ભૂલી જો અને એમને ચોરાવો જેલમાં ના 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 તમે બધા તમારી છોકરાનો તો મદદ ભાઈ કરીએ. ભલાજી ભાઈ તમે આ છો તમે પણ કોઈ આ નહીં બને જોવાને મારો છોકરો નહીં મળે તો આને ભાઈ હું સમાજે કશું ન કરે હું સમાજ કરવા લાગતો નહીં સાહેબ, તમે કોઈ પુરાવા મળ્યા ના તા કોઈ સબૂત લાવી ના સબૂત જ નહીં હાલતા ને રહ્યા એ બોલતા રે તો ઈ સબૂત આવે સબૂત તો તમને બનાયા અમે તો કરીએ કેસ કર્યો અમે તો કરીએ જ છે કોશિશ પણ મળતો નહીં છોકરો એમનો. ભાઈ ભલાજી કહું છું સાહેબ એને ફરજ બજાવે છે સાહેબ જે આવતો એ કરતા હોય મારે જો મારો છોકરો જોઈએ જો મારો છોકરો ઘેર નહીં આવે તો સમાજ માફ નહીં કરું જનાજી હા સાહેબ એમને બનાયા બરોબર હા તો સબૂત હોતો એમનામાં આવે તો ના આવે એ તો બધો આવે એ નહીં જોનથી તમારા ઉપર કોઈ સબૂત ના હોય ને તો તમારે કોઈ જેલમાં ના લઈ જાય ભાઈ કહું મારતું ભલે ભલે હું કહું સોમાજી આ હતા ઘેર લઈ ગયા ખવડાયું પણ મને કે ખબર છે કે હું કર્યું કેવું કર્યું ને એમાં છોકરા માનના છે વેકી માર્યો એ હું ઉપર હાથ કરો. હા એટલે મને તો એવું લાગે છે મને તો કાપી નાખી દો મારા છોકરા મારી નાખી દો એવું એ લાગે વાત છે તમારી ખોટી ભાઈ હો એટલે ભાઈ પતાજી તમે- ને પતાજી હા અમે જો લંબવા લીધા વગર ઓ સાહેબ હેલો અમે જમીન માં આવીએ છોરો હતા એમના બરોબર એ એ તો એમને નામ છે સબૂત અરે લાવો પૈસા તમે ભરવાનું થાય તો અમે ભરી નાખશું તમે ખાલી હેડો સબૂત ને. લાવો એ ગાડી સબૂત હશે ને તો વાંધો નહીં તમે એમને જેલમાં રાખશો હા. બાકી વગર સબૂત એ તમે એમને જેલમાં રાખ્યા તો જ લાખ તમારો પાડે એવું હતા હું જેલમાં જાતી નહીં પીવું સાહેબ, ભાઈ ભલાજી જોન દી છોકરો નહીં મળે તો દી જો પેલા જેલમાં બાઈક કાઢ્યો ને તો ઊંધો કેસ તમારા ઉપર હાલ દે હા યાદ રાખજો. બરાબર છે બરાબર છે તમારી નોકરી જતી રહે હો હું તો બે યાદ રાખજો. કાકા પણ એ નહીં તમે સબૂત લાવો ને તો હા, સબૂત એમને લાવો. કોઈ ગુનો કર્યો બરોબર તો સબૂત લાવો હા એટલે સબૂત આ કાકા કીધું તું જો ભાઈ એ ભલાજી હું પોતે સબૂત છું હું પોતે સબૂત છું એનો તો મારો આ ભાઈ જાતે સમાજ જાતે આ મારા ઘરે લઈ ગયા છે એ ભાઈ તો પાછો નીકળ્યો નહીં એટલે હું કહું છું એ જોવાની એની છોકરી. તમે એવી રીતે સબૂત એટલું જ બરોબર જોયું. એટલું જ દાજી જોયું. બાપરો, હા. તમે એવી રીતે સબૂતમાં છો હા. તમે થી તમારા છોકરા સોમાજી લઈ ગયા બરોબર હા. લઈ ગયા હા પાછો મોકલો નહીં એ તમને ખબર નહીં બરોબર હા. રમણ જેવું કે છે હા. એ દાડે તમે કહેતા હતા કે અમે લઈ જતો જો બરોબર હા તમે એ રીતે સબૂતમાં છો પણ અમે તો સબૂત એકઠા કરવાની જવાબદારી આવતો ના આવે સબૂત એમને ભેગા કરવો પડે લઈ જતો તો માર બારે જ તો ને હું રસ્તામાં તો પણ એ નહીં તમે એ ખાતરી છે કે સોમાજી જતા હા સોમાજી જતા ને ત્યાં બીજો તો એને ઓળખો નહીં એને દાઢી મૂછો એટલે તારે તો કિલો નતો એ તો બધાનો હોય. ભલા જેવું કહું છું કોઈ રમત કોઈ જેનું દાવતું છોકરું નહીં જેનું બચ્યું તે ખબર ના પડે લ્યા. એ બાર 70 થવાયો એ વાત તમારી બધી હા. સાચી હા. બરોબર હવે તમારા છોકરાને અમે બધા વધારે મદદ કરીએ બરોબર હા. સોમાજી જેમને કઢાવો બધું સાચું કરવાની જવાબદારી મારી હા. ના 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 નહીં બને. નહીં છોડે. આ નહીં બને. જો આને મારો છોકરો મારા ઘેર નહીં મારો મારા જેવા હાથમાં નહીં આવે તો હું સમજવા કરવા નહીં. તો એ નહીં હા. એટલું તમે એમ કહો હા. તો સાહેબ ને કહો ને
ખાલી તમે તમારા ઘેરથી જ તો એમને જલ્દી તમારે ઘેર તો કરવાનો બધું એવું પીવું હોય ભાઈ એવું જોવાનું તો વધારે ને કરે મરશે હોશે ફરતા હોય તકલીફ પડતી હોય હાલો મોકલો હતો એમને ફરતા હોય આખી જશે ને ભાઈ જશે જશે આવશે આખી ટીમો ફરતી હોય જો બધા છોકરો મારો છોકરો હતો નહીં એ છોકરો જીનો લઈને આવ્યો હતો એટલે પાછો રાખો તો કરી નાખ્યો ને ના જે પાછો મારી વાત છોકરો તમે સોમાજી તમારા છોકરાને લઈ જાય બરોબર આ તમારા છોકરા મેકવા ના આવ્યા એવા સાહેબે પણ છોકરો લઈને આવ્યા બરોબર પણ મેકવા છો એટલે તારો ભાઈ રસ્તા લઈને આવ્યો એ નહીં રસ્તા મેં લઈને આવ્યો તો એ રસ્તા પાછો મેકવા શાંતિ વાત કરો પાવર માં નહીં આવવાનું પાવર નહીં એટલે તમારે હું સમજાવવા માંગુ કે સોમાજીની ભૂલ નહીં ભૂલ સાહેબની છે છોકરો મેકવા જાય પાછા મિક્યા જ નતા હું જીતો સાહેબ નહીં હું જીતો બરાજી આપડા તું થોડી પોલીસ છું આત્માનો અભય કહું છું પોલીસ તો નહીં પણ મોનસ તો હોય ને રમત કહું એ વાતનો સબૂત મોમાં ગુલાબ કે તમે છોકરો મેકવા જતા છોકરા બતાવ ઘેર બતાવ જે નહીં ઘેર બતાવ ઈથી બતાવો અમે સબૂત હા બતાવ હે લો લો હે હું તો નહીં બીતો હું એ નહીં પીતો તાન તો હે બતાવ તો ચોરી છોકરો લાયા તા શાંતિ રાખો અને કહું છું સાહેબ જો હજુ સોમાજી છે ને ચોર સાબિત નહીં થયા બરોબર એટલે અમે 3 જણા જમીન માં આવીએ એટલે તમારે જમીન પર સુરત પર એ તો આવું પણ તમારે જમીન થાય એટલે તમે જમીન પર સોરાની જાવે તમારા આવાજ હેરો બરાજી જો હું તો કહી દઉં જો આ સમાજ સોલાવશો તો બહુ મોટો માથે રાખી બધા તો જોડી ચોર સાબિત ના થાય ને તો જમીન ઉપર સોરાઈ શકાય હજુ જમીન ઉપર તારી જે જમીન બોમીન કરવી હોય એ સોરાઈ લેજા જો છૂટે ને એટલે તારે જેલમાં જવું પડશે હા એ તો જો હા મારું ગોકા છે હું જાય બરોબર અત્યારે સોરા લાવે બરાજી હું કહું પછી રોતરો ના રોતો બરાજી કહું છું આ તો ભલા તો સમજ મારા માં શું આવું નહીં જો માં તો તમે આખા અને નહીં વાલો એનાથી ભૂલી જાવ લાગતું નહીં લાગતું નહીં જેનાજી દારૂ ને દારૂ માં ને છેલ્લો ઘર બરબાદ થઈ ગયો બરોબર અને તમે દારૂ ની લટ મેકો અમે તો પ્રેમથી કહેતા આવીએ કે આ દારૂ મેકો તો ઈમન બરબાદ થઈ જશો જમીન બોમીન જે કરે કરવા દો અમાર લાગણી હોય ને તો હું નહીં આવું એ તો પછી અમે જોઈએ આપો તો ગમે તે છોકરો આપે છોકરો જોઈએ જમીન ગમે તે કરો હું તો આજે કાલે બાપ નીકળો સમલાય બાપ